तो केम छो दोस्तों, स्वागत है तमारो अपनी चेनल में। सौथी पहला तो दोस्तों तमने बधाने 2026 नवा वर्षना जाजा राम राम, हेपी न्यू ईयर। तमे एक नवा यूट्यूबर छो अथवा तो तमे पहलाथी चेनल बनावीने बैठा छो तो तमारी चेनल 2026 में खूब ज एवो सारो एवो ग्रोथ मेळवे तेवी तमने दरेकने शुभकामनाओ छे। ठीक है दोस्तों, आजना टॉपिक में दोस्तों आपणे वात करवाना छे कि जो तमे दोस्तों एक यूट्यूबर्स छो अने यूट्यूब द्वारा जो तमे कमाणी करवा मांगो छो तो दोस्तों तमारे एक एडसेंस एकाउंट ની જરૂર રહે છે, કારણ કે આપણે જે ડોલરમાં ઇન્કમ કરીએ છીએ दोस्तों, આ ડોલરની ઇન્કમ આપણને એડસેન્સ એકાઉન્ટ દ્વારા સેન્ડ કરી અને આપણા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે। ઠીક છે दोस्तों, અને તે કેવી રીતે મોકલવામાં આવે છે તેની તમામ પ્રોસેસ અલગ છે, પરંતુ જો તમે આપણે यूट्यूब ચેનલના જે ક્રાઇટેરિયા છે 4000 કલાકનો વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઈબર જો પૂરા કરી લો છો તો તમે दोस्तों यूट्यूबમાંથી ધડાધડ ડોલરની કમાણી કરી શકો છો। તો તેના માટે दोस्तों તમારે પાસે એક એડસેન્સ એકાઉન્ટ હોવું જોઈએ કે જેના દ્વારા તમે તમારા ડોલરને તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો। તો આ એડસેન્સ એકાઉન્ટ તમે કેવી રીતે બનાવી શકો છો તેની ખૂબ જ જરૂર રહે છે દરેક यूट्यूबर्सને। તો તેના વિશે दोस्तों આજે તમને વાત કરવાનો છું। ભલે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ હોય કે ના થઈ હોય, તમે અત્યારે એક એડસેન્સ એકાઉન્ટ બનાવી શકો છો, જેમાં दोस्तों પાછળથી જ્યારે તમારી ચેનલના ક્રાઇટેરિયા પૂરા થાય મોનેટાઇઝેશનના ત્યારે મોનેટાઇઝ કરી અને તમારી ચેનલને તે એડસેન્સ એકાઉન્ટ સાથે જોડી શકો છો। તો તેના માટે તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવવાનો છું। તેના માટે दोस्तों તમે કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી શકો છો। જેમ કે दोस्तों મેં મારું ક્રોમ બ્રાઉઝર અહીંયા ખોલી લીધું છે। ત્યારબાદ આપણે સર્ચ બારની અંદર આપણે दोस्तों અહીંયા સર્ચ કરી લેવાનું છે ગૂગલ એડસેન્સ। આટલું લખીને તમે दोस्तों જેવું સર્ચ કરશો એટલે તમારી સામે ગૂગલ એડસેન્સની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, આવી સાઇન ઇન લખેલી। તેના પર તમારે दोस्तों ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કરો એટલે दोस्तों જો નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે। दोस्तों અહીંયા એ ખાસ ધ્યાન રાખજો दोस्तों કે તમે નવું ફ્રેશ એડસેન્સ એકાઉન્ટ બનાવી રહ્યા છો એટલે તમે અહીંયા પહેલાં તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર કે ગૂગલની અંદર જે ઈમેલ આઈડીથી લોગિન થયા હોય તેનાથી તમે ડાયરેક્ટ અહીંયા આવી જશો, પરંતુ તમારે જે ઈમેલ આઈડીથી ગૂગલ એડસેન્સનું એકાઉન્ટ બનાવવું હોય તે ઈમેલ આઈડીથી અહીંયા લોગિન થવાનું છે। મારી સલાહ તમને એવી છે दोस्तों કે તમારી યુટ્યુબ ચેનલ જે ઈમેલ આઈડીથી બનાવેલી હોય તેની સિવાયની કોઈ બીજી ઈમેલ આઈડી તમારી પાસે હોય તો તેનાથી તમારે એડસેન્સ એકાઉન્ટ બનાવવું જોઈએ। આમ તો તમે તમારી યુટ્યુબ ચેનલની ઈમેલ આઈડીથી બનાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ પ્રોબ્લેમ એવો છે કે दोस्तों ભવિષ્યમાં માની લો કે તમારી ચેનલ સાથે કોઈ તકલીફ થાય, કોઈ સ્ટ્રાઇક આવી જાય, કોઈ તમે કોમ્યુનિટી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરો અથવા તો તમારી ચેનલ કોઈ હેક કરી લે તો આવા સમયમાં શું થાય, તમારી ચેનલ ડિલીટ થઈ જાય તો તમારું એડસેન્સ એકાઉન્ટ પણ તેની સાથે જતું રહેતું હોય છે અને એ એરર આવી જાય છે। પરંતુ જો दोस्तों તમે ડિફરન્ટ ઈમેલ આઈડીથી એડસેન્સ એકાઉન્ટ બનાવેલું હશે તો તમારું એડસેન્સ એકાઉન્ટ સહી સલામત રહેશે, તે ડિલીટ નહીં થાય। ભવિષ્યમાં તમે બીજી કોઈ ચેનલ બનાવો તો તમે તે ચેનલને પણ તમારા આ એડસેન્સ એકાઉન્ટ સાથે જોડી શકશો। એટલે મારી તમને વિનંતી એ છે કે તમે જે એડસેન્સ એકાઉન્ટ બનાવો છો તે તમારે કોઈ અલગ ઈમેલ આઈડીથી બનાવવી જોઈએ કે તમારી જે યુટ્યુબ ચેનલની ઈમેલ આઈડી છે તેનાથી ન બનાવવી જોઈએ। તો दोस्तों ચાલો હવે આપણે दोस्तों શરૂ કરી લઈએ કે આગળની પ્રોસેસ શું કરવાની છે। તો दोस्तों તમે જુઓ આપણે અહીંયા એડસેન્સ એકાઉન્ટમાં આવી ગયા છીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણું જે અહીંયા આઇકોન તમને જે દેખાઈ રહ્યું છે ઉપર ખૂણામાં ત્યાં दोस्तों આપણે ક્લિક કરી અને આપણે સૌથી પહેલાં જે ઈમેલ આઈડીથી એડસેન્સ એકાઉન્ટ બનાવવા માંગીએ છીએ તેને આપણે અહીંયાથી સૌથી પહેલાં સિલેક્ટ કરી લઈશું। મેં તમને પહેલાં પણ કીધું કે તમારે તમારી યુટ્યુબ ચેનલવાળી ઈમેલ આઈડી લેવી હોય તો પણ કોઈ વાંધો નથી। તો આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। ત્યારબાદ નીચે તમે વાંચી શકો છો કે નવા એડસેન્સ એકાઉન્ટ માટે સાઇન અપ કરો, ત્યાં આપણે दोस्तों ક્લિક કરી લેવાનું છે। ઇંગ્લિશમાં પણ અહીંયા નીચે છેલ્લી લાઈન તમને દેખાશે તેના પર જ ક્લિક રાખવાનું। અહીંયા ફરીથી તમારે જે ઈમેલ આઈડીથી એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું હોય તે ચૂઝ કરી લેવાનું છે તમારું ઈમેલ આઈડી। ત્યાં ક્લિક કરશો એટલે दोस्तों આપણી પ્રોસેસ શરૂ થઈ જશે એડસેન્સ એકાઉન્ટ બનાવવા માટેની। થોડી રાહ જોઈ લઈએ, તમે જોઈ શકશો આપણી સામે લોડિંગ થઈ રહ્યું છે। તો ચાલો શરૂ કરીએ। આવું ઇન્ટરફેસ તમારી સામે આવી ગયું છે। લેટ સ્ટાર્ટ। તો અહીં સૌથી પહેલાં લખ્યું છે તમારી સાઇટ અને અહીંયા બોક્સ આપેલું છે તેમાં दोस्तों આપણે કંઈ જ લખવાનું નથી। આ તમારી સાઇટનો મતલબ એવું થાય છે કે તમે કોઈ વેબસાઇટ માટે જો એડસેન્સ એકાઉન્ટ બનાવી રહ્યા હોય તો તમારે આ સાઇટનું તમારે અહીં નામ લખવું પડે છે। બાકી આપણે તો યુટ્યુબ માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીંયા કંઈ લખવાનું થતું નથી। આપણે અહીંયા જે બોક્સ આપ્યું છે તેના પર ક્લિક કરી અને એમાં જેમાં લખ્યું છે કે મારી પાસે કોઈ સાઇટ નથી તેના પર આપણે ક્લિક કરી લઈશું। ત્યારબાદ નીચે આપણને એડસેન્સમાંથી વધુ લાભો મેળવો એવું એક બીજું ઓપ્શન દેખાઈ રહ્યું છે, તેમાં હા અને ના બે ઓપ્શન છે। તો दोस्तों આપણે હા વાળું જે પહેલું ઓપ્શન છે તેના પર ક્લિક રાખીશું। એ એવું કહેવા માંગે છે કે ભવિષ્યમાં એડસેન્સ દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવે અથવા તો કોઈ ફેરફાર થાય, કોઈ અપડેટ આવે, યુટ્યુબ દ્વારા પણ કોઈ સૂચના આપવામાં આવે તો તે તમને મળતી રહે એવું અહીંયા તે કહેવામાં માંગે છે। તો આપણે પહેલા નંબરનો જે ઓપ્શન છે તેના પર જ આપણે ક્લિક રાખવાનું
છે। ઠીક છે દોસ્તો, આ 2 વસ્તુ થઈ ગઈ। દોસ્તો હવે નીચે આપણે જઈશું તો અહીંયા આપણને ત્રીજા નંબરની અંદર આપણે આપણી કન્ટ્રીને સિલેક્ટ કરવાની છે। તો કન્ટ્રીમાં દોસ્તો આપણે બધાને ખબર જ છે કે દોસ્તો આપણે ભારતના વતની છીએ, તો આપણે ભારત તો ઓબ્વિયસલી સિલેક્ટ કરવાના છે। ઠીક છે દોસ્તો, તેમ છતાં તમે ત્યાં ક્લિક કરીને આપણું ભારત સિલેક્ટ ના હોય તો આપણે સિલેક્ટ કરી લેવું જોઈએ। બસ દોસ્તો આટલું કરશો એટલે તમારું 75% કામ પૂરું થઈ ગયું। ત્યારબાદ નીચે જશો તો તમને એડ્રેસની ટર્મ એન્ડ કન્ડિશન આપેલી હોય છે, નિયમો અને શરતો, તેને વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો। આમ તો કોઈ વાંચતું નથી, તેમ છતાં વાંચ્યું હોય તો વાંચી લેજો, સારી એવી છે। ત્યારબાદ અહીંયા તમને ચેકબોક્સ જે દેખાય છે તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે અને એક્સેસ એકાઉન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરો એવું તમને બ્લુ કલરમાં જે દેખાઈ રહ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું એટલે આપણું એક્સેસ એકાઉન્ટ હવે બની જશે। ઠીક છે દોસ્તો, હવે દોસ્તો આની અંદર થોડીક આપણે વધારાની સેટિંગ કરવાની છે। આમ તો ઘણા બધા સેટિંગ આની અંદર બાકી હોય છે, પરંતુ અત્યારે નોર્મલ એક સેટિંગ હું તમને જે બતાવું તે તમારે કરવાનું છે। તો તમે જુઓ અહીંયા લખેલું આવી ગયું છે કે ચાલો ત્યારે શરૂ કરીએ। ઠીક છે દોસ્તો, તમે જાહેરાતોથી કમાણી કરવાનું શરૂ કરવા માટે બસ આટલા પગલાં અનુસરવાના છે। તમને 3 બોક્સ અહીં દેખાશે, એમાં સાઇટ ઉમેરો, ત્યાં કંઈ જ ના કરતા અમને તમારા વિશે જણાવો તેવું લખ્યું છે, પહેલું બોક્સ છે। તેને નીચે તમે જુઓ તમારી સાઇટ પર જાહેરાતો કેવી રીતે દેખાશે તે જુઓ। ત્યારબાદ નીચે જાઓ તો તમારી સાઇટને એડસેન્સ સાથે કનેક્ટ કરો। આવા 3 તમને ફોલ્ડર જોવા મળશે। તેમાં નીચેના જે છેલ્લા 2 ફોલ્ડર છે તેમાં કંઈ જ તમારે કરવાનું છે નહીં। પહેલા નંબરનું જે ફોલ્ડર છે ને કે અમને તમારા વિશે જણાવો, ત્યાં માહિતી દાખલ કરો, ત્યાં ક્લિક કરીને તમારી જે બેઝિક માહિતી તમારી ઇન્ફોર્મેશન હોય તે તમારે આપવાની છે। અહીંયા દોસ્તો તમારે સાચી માહિતી એટલા માટે નાખવાની વ્યવસ્થિત, કારણ કે આમાં જ્યારે $10 થઈ જશે ત્યારે તમારે તમારું આઈડી વેરિફિકેશન કરવું પડશે। અને આઈડી વેરિફિકેશનમાં જો તમે દોસ્તો અત્યારે જે માહિતી આપીને તેમાં કોઈ તકલીફ રહેશે તો તમારી આ શું કહેવાય યુટ્યુબની ઇન્કમ છે તે હોલ્ડ પણ થઈ શકે છે। દોસ્તો અહીંયા જે એકાઉન્ટનો પ્રકાર છે તે વ્યક્તિગત અને સંગઠન 2 આપેલું છે, તો ત્યાં દોસ્તો આપણે વ્યક્તિગત સિલેક્ટ કરવાનું છે, સંગઠનવાળું ઓર્ગેનાઇઝેશનવાળું આપણે સિલેક્ટ કરવાનું નથી। તે જે કંપનીવાળા એ એડસેન્સ એકાઉન્ટ બનાવતા હોય કંપની માટે તે લોકો માટે છે। આપણે વ્યક્તિગત યુટ્યુબર્સ છીએ અને આપણા પોતાને માટે કરીએ છીએ તો આપણે ત્યાં વ્યક્તિગત સિલેક્ટ રાખવાનું। ત્યારબાદ તમારું જે નામ અને સરનામું લખ્યું છે તેની અંદર નામની અંદર દોસ્તો તમારી ચેનલનું નામ નથી લખવાનું, આપણે આપણું પોતાનું નામ લખવાનું છે। ત્યારબાદ નીચે તમને સરનામાની પંક્તિ 1 અને પંક્તિ 2 આપી છે, તેની અંદર તમારું વ્યવસ્થિત સરનામું લખવાનું છે। દોસ્તો આપણે જ્યારે $10 થઈ જાય છે, મેં તમને અગાઉ પણ કીધું, ત્યારે દોસ્તો આપણને આઈડી વેરિફિકેશન કરવાની જરૂરિયાત રહે છે, તો તેના માટે આ એડ્રેસ કામ લાગશે। તો હું સલાહ એવી આપું છું કે તમારે આધાર કાર્ડની અંદર તમારું જો સરસ મજાનું વ્યવસ્થિત નામ લખેલું હોય તો તે નામ લખી દેજો અને પાછળ તમને તમારું એડ્રેસ જે આપેલું હોય તે સરનામાની પંક્તિ 1 અને સરનામાની પંક્તિ 2 તેની અંદર અડધું એડ્રેસ કરીને તમારે વ્યવસ્થિત રીતે નાખી દેવાનું, કે જેથી કરીને યુટ્યુબ દ્વારા આપણને જે કોઈ ડોક્યુમેન્ટ ઘરે મોકલવામાં આવે તે વ્યવસ્થિત રીતે તમારા ઘર સુધી પહોંચી જાય, આટલું યાદ રાખજો। આમાં તમામ ડિટેલ તમારી વ્યવસ્થિત લખી દેવાની, જેમ કે શહેર છે, પોસ્ટલ કોડ એટલે કે તમારો પિનકોડ, રાજ્ય, આ તમામ વસ્તુ દોસ્તો તમારી વ્યવસ્થિત અને સાચી નાખી દેવાની છે। ઠીક છે દોસ્તો, લાસ્ટમાં દોસ્તો અહીં તમને તમારો મોબાઈલ નંબર પણ નાખવાનું કહેશે, પણ તે વૈકલ્પિક છે, નહીં નાખો તો પણ ચાલશે, કોઈ તેની ખાસ જરૂર નથી। આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે નાખી દેશો, એડ્રેસવાળું તમારું નામ નાવું, એટલે મોટા ભાગે કોઈ પ્રોબ્લેમ નહીં આવે। હવે દોસ્તો અહીંયા નીચે તમને બ્લુ કલરમાં વંચાઈ રહ્યું છે સબમિટ, તેના પર ક્લિક કરશો એટલે તમારી બેઝિક ઇન્ફોર્મેશન ત્યાં સબમિટ થઈ જશે અને તમારી ગૂગલ એડસેન્સ એકાઉન્ટ યુટ્યુબ માટે તૈયાર થઈ જશે। ઠીક છે દોસ્તો, ત્યારબાદ તમે જેવી ઇન્કમ મોનેટાઇઝેશન માટે એપ્લાય કરશો, ત્યારબાદ તમારી એડસેન્સ એકાઉન્ટને આમાં જોડશો એટલે તમારી ચેનલમાંથી જે કંઈ કમાણી થશે તે આ એડસેન્સ એકાઉન્ટની અંદર એડ થવાની શરૂ થઈ જશે। ઠીક છે દોસ્તો, ત્યારબાદ 3 ડોટ્સ ઉપર ક્લિક કરી અને ચૂકવણીઓ જે લખી છે તેના પર દોસ્તો ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કર્યા બાદ ચૂકવણીની જે માહિતી છે તેના પર આપણે ક્લિક કરીશું। હું તમને બતાવું દોસ્તો, અત્યારે આપણે હાલ યુટ્યુબમાંથી કંઈ કમાવાની શરૂઆત તો કરી નથી, પરંતુ અહીંયા $0 બતાવશે હોતા હું તમને બતાવું, કારણ કે હજી આપણે કોઈ પ્રકારની મોનેટાઇઝેશનની પ્રોસેસ કરી નથી। જેવી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે ત્યારબાદ અહીંયા તમને તમારી કમાણી જોવા મળશે। ઠીક છે દોસ્તો, અને ગૂગલ એડસેન્સનો એવો નિયમ છે કે જ્યારે આપણે $100 પૂરા થાય ત્યારે આપણને તે ઇન્કમ આપણા ગૂગલ એડસેન્સથી આપણે બેંક એકાઉન્ટમાં મોકલવાની થતી હોય છે। ઠીક છે દોસ્તો, તમે જુઓ અત્યારે $0 છે અને નીચે દોસ્તો તમને ખાસ એ જોવાનું કે આપણને અહીંયા નીચે આપણી એડસેન્સની એક આઈડી બનેલી મળી જશે અને એ આઈડી એવી છે કે તેને આપણે પબ્લિશ કરવાની નથી। તમે જોઈ શકશો એડસેન્સ પબ્લિક આઈડી અહીં આપણને આપી દેવામાં આવી હોય છે તમારા નામ સાથે, તે તમારે ક્યાંય પબ્લિક કરવાની નથી, તમારે તેને પ્રાઇવેટ રાખવાની છે। જ્યારે જરૂર પડે ત્યારે તેનો યુઝ કરવાનો છે મોનેટાઇઝેશન વખતે। અને નીચે સેટિંગ મેનેજ કરો તેવું પણ લખેલું છે, ત્યાં તમે ક્લિક કરી અને તમે જે એડ્રેસ આપ્યું હોય, તમારે જે નામના સુધારો કંઈ કરવો હોય તો ત્યાંથી તમે સુધારો પણ કરી શકશો। ઠીક છે દોસ્તો, તો
આવી રીતે જો તમે એડસેન્સ એકાઉન્ટ હજી સુધી ન બનાવ્યું તો ઝડપથી બનાવી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને હાઇપ કરવાનું ભૂલાય નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.